કન્યા રાશિના લોકોનો વધશે ખર્ચ અને ધન રાશિના જાતકોને ધીરજ અને શૌર્યમાં વર્તવું પડશે અને મકર રાશિઓ વાણી પર નિયંત્રણ રાખવું પડશે અને હવે હોલિકા દહનના 24 માર્ચ રવિવાર રોજ રહેશે દિવસે હોલિકા દહનના ફાલ્ગુન પૂર્ણિમા તિથિ રોજ પાદરાના શુભ મુહૂર્તમાં કરવામાં આવશે અને હોલિકા દહનને અર્થમાં ધર્મ અને જીતનું પ્રતીક માનવામાં આવશે. આ વખતે હોલિકા દહનના દિવસે 5 રાશિઓના લોકોને થોડી સાવધાની રાખવી જરૂરી છે કારણ કે ઘરમાં વર્તનના કારણે પરેશાની કે વાદ વિવાદ અને સંભાવના રહેશે. પૂર્ણિમાના રાત્રિ સંદર્ભમાં 16 તબક્કાનો પ્રકાશિતના કારણે માનવામાં જે ચંદ્ર અસર જોવા મળે સદભગ કુંડલીમાં અસ્થિરમાં પરથી નકારાત્મક અસર પડી શકે છે. આ કઈ રાશિઓને આ વખતે હોલિકા દહનને 5 રાશિઓમાં કન્યા, તુલા, ધન, મકર, કુંભ રાશિઓમાં અને પ્રતિકૂળ અસર. હોલિકા દહન દિવસે તમારા રાશિઓમાં લોકો પ્રભાવના મજાકમાં રહેવું અને તે સાથે લડવાનું ટાળવું જોઈએ અને ઘરમાં ભેદભાવ અને દિવસે તમારા ખર્ચ વધી શકે છે. તુલા રાશિઓમાં તમારી સલાહ દહન અને દિવસે તમારા હાથમાં એક નબળો પડશે અને તમારા નિર્ણય લેવામાં સક્ષમ નકારાત્મક અને દિવસે આ સિવાય કોઈ તેમને ખરાબ ધરતા નથી. ધન રાશિ હોલિકા દહન દિવસે તમારી રાશિના લોકોમાં ધીરજ અને શૌર્યનું વર્તવું પડશે કારણ કે દિવસે તમારો મૂડ અને ઉશ્કેર સિંહ બનશે અને બિઝનેસ પાર્ટનરમાં વિવાદ થઈ જશે અને તમારા સ્વાસ્થ્ય બગડી જશે. મકર રાશિમાં હોલિકા દહનના દિવસે તમારી વાણી નિયંત્રણ રાખવું પડશે અને પરિવાર સભ્યોનો અથવા સમકક્ષ સાથે બિનજરૂરી દલીલબાજી ટાળવી અને આમના લોકો તમારે ગેરકાયદેસર કામ ન કરવું જોઈએ. સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવું જોઈએ. કુંભ હોલિકા દહનના દિવસે પરિવારના લોકોના જીવનમાં અડકદાસ પેદા કરવું જોઈએ નહીં અને આ સાવચેતી રાખવું જોઈએ થવાના કારણે નોકરી કરતા લોકોને દિવસે કેટલીક બાબતો આગળની ચેતવણી અને તમારું કામ અટકવું